હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? રેડી? તૈયાર? બરાબર. 11 સાયન્સનું આપણે ચેપ્ટર નંબર 2 બહુ જલ્દી પૂરું કરવાને છીએ. 1 થી 2 લેક્ચર આજનો લેક્ચર લેશું, પછી કદાચ 1 થી 2 લેક્ચર જોશે. 2 લેક્ચર વધીને બસ, એનાથી વધારે નહીં જોઈએ. ઓકે, પ્રીવિયસ લેક્ચરનું યાદ છે? આપણે કઈ 3 સૃષ્ટિ એક્ઝેક્ટલી ભણી ગયા છીએ. કઈ સૃષ્ટિ? સૃષ્ટિ મોનેરા, પ્રોટિસ્ટા સૃષ્ટિ અને ફૂગ સૃષ્ટિ. બરાબર. ઇન ડિટેલ તમને ઈચ એન્ડ એવરીથિંગ વ્યવસ્થિત રીતે એનસીઆરટીની લાઇન ટુ લાઇન, વર્ડ ટુ વર્ડ આપણે ગયા જ છીએ. બરાબર. જાગૃતિની ને એવું આમાં કંઈ આવતું નથી હોતું, કંઈ જરૂરત જ નથી. બરાબર. પણ જાગૃતિવાળા ચેપ્ટર્સ ને બધું આવશે ત્યારે આપણે એની ચર્ચા કરશું અને એને પણ આપણે ડ્રો આઉટ કરશું. પણ ત્યાર પછી આપણે ચોથી સૃષ્ટિ હતી વનસ્પતિ સૃષ્ટિ, એની ચર્ચા પણ કરી રહ્યા હતા. એની મેં તમને થોડીક ડિટેલ આપી હતી. બરાબર છે કે કઈ કઈ વસ્તુ આપણે ભણી ગયા હતા એની અંદર, કે એ સૃષ્ટિના સજીવો છે એ બધા કેવા હશે? બહુકોષી, સુકોષ કેન્દ્રીય. મોટા ભાગના બધા જ અમુક અપવાદને બાદ કરતા બધા જ કેવા છે? પ્રકાશ સંશ્લેષી, સ્વયંપોષી. બરાબર છે. ખાસ કરીને એની અંદર અપવાદની અંદર વાત કરી હતી તો કોણ હતું? એ અમરવેલ જે પરોપજીવન ગુજારે છે. અને આના સિવાયની વાત કરી હતી અમુક વનસ્પતિ છે એ કેવી છે? કીટભક્ષી છે, જેની અંદર અર્ક, ઝવર, કરશપળ, મક્ષિપાસ. બરાબર. આવા બધા એક્ઝામ્પલ સાથે તમે લોકો પરિચિત થઈ ગયા. ખાસ કરીને તમને જે એની અમુક એટલી ડિટેલ સિમ્પલ વસ્તુ હતી, તમને બધાને ખબર છે કે એની અંદર હરિતકણો હોય, હરિતકણની અંદર હરિતદ્રવ્ય હોય. હરિતદ્રવ્ય છે સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક શું કરે છે? પોતાની જાતે પ્રિપેર કરે છે. અહીંયા સુધી તમને બધાને ખ્યાલ છે, રાઈટ? બટ હવે થોડાક આગળ વધીએ કે વનસ્પતિ તો સૃષ્ટિ છે, એની અંદર કોઈ પણ ગ્રુપિંગ કર્યું છે ભાઈ, કે એની અંદર કોઈ ઉપવિભાગો પાડ્યા છે? તો વનસ્પતિ સૃષ્ટિમાં કોનો સમાવેશ થાય? તો કે લીલ. સમજો છોકરો, લીલને ઇંગ્લિશમાં શું કહેવાય? આલ્ગી. એક છે લીલ. પછી બધી દ્વિઅંગી વનસ્પતિઓ, બરાબર. ત્રિઅંગી વનસ્પતિઓ, બરાબર છે. પછી હતું ઈ અનાવૃત બીજધારી વનસ્પતિ. અને લાસ્ટ વન છે એ કઈ છે? આવૃત બીજધારી વનસ્પતિ. બરાબર. આ જોઈ લ્યો તમે. આપણે આખો વધારેમાં વધારે ડિટેલની અંદર સ્ટડી કરવાના છે ચેપ્ટર નંબર 3, જેની શરૂઆતની અંદર લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃતથી કરવાના છીએ છોકરાઓ. આપણે સમજાય છે? એકદમ નીટ ક્લીન ક્લિયર થઈ ગયું. બટ તમને એ ખ્યાલ હોવો જોઈએ કે આ છે એના શું છે? બધા વિભાગો છે કે આની અંદર કંઈક અમુક એક્ઝામ્પલો આમની અંદર, આની અંદર, આની અંદર, અને અલગ અલગ એક્ઝામ્પલ્સ આવતા હોય. આવૃત હોય તો એના પણ 2 પ્રકાર પડતા હોય. એક દળી વનસ્પતિ, બરાબર છે. અને સેકન્ડ પોર્શન ઉપર કોણ આવે છે ભાઈ? દ્વિદળી વનસ્પતિ. એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિ. ક્લિયર થઈ ગયું છોકરાઓ? આ થઈ ગઈ વનસ્પતિ સૃષ્ટિની થોડીક ડિટેલની વાત કરીએ કે વનસ્પતિ પોતાના જીવનચક્ર દરમિયાન 2 તબક્કાઓમાંથી પસાર થાય છે. વનસ્પતિ પોતાના જીવનમાં 2 તબક્કામાંથી શું થાય છે? પસાર થાય છે. ક્યાં 2 તબક્કાઓ હશે? એક હશે બીજાણુજનક તબક્કો અને બીજો હશે કયો હશે? જન્યુજનક તબક્કો. ચલો, ક્લિયર થયું? તમારા માટે આ પણ થોડુંક નો. એક તો છે ને જન્યુજનક અને બીજાણુજનકમાં બીજાણુનું નિર્માણ થતું હોય, બીજાણુજનક તબક્કો, અને જન્યુનું નિર્માણ થતું હોય, ગેમેટ્સનું નિર્માણ થતું હોય, એ જન્યુજનક તબક્કો. બરાબર. એમાંથી જે જન્યુજનક તબક્કો છે ને એ કેવો હશે? દ્વિકીય પ્રકારનો. એટલે કેવો છોકરાઓ? 2n પ્રકારનો. એ કેવો હશે? 2n પ્રકારનો. આ
હશે એ કેવો હશે? એકકીય તબક્કો. બરાબર, એટલે કેવો? એન પ્રકારનો. અને આ બંને તબક્કા એકબીજાને શું કરે છે? એકાંતરે છે. સમજો સરખી રીતના. આ બંને તબક્કા એકબીજાને શું કરે છે? એકાંતરે છે. એટલે સમજવું તમારા માટે ઇમ્પોર્ટન્ટ બની રહેશે છોકરાઓ. એકાંતરે એટલે શું? બરાબર, એટલે કે અમુક વનસ્પતિમાં પહેલો તબક્કો બીજાણુજનક હશે, પછી કયો હશે? જન્યુજનક. અલ્ટિમેટલી મુક્ત તબક્કાઓ છે. પછી અમુક વનસ્પતિમાં પહેલો તબક્કો કયો હશે? જન્યુજનક તબક્કો, અને બીજો કયો આવશે? બીજાણુજનક તબક્કો. તો એક તબક્કો આવ્યા પછી પહેલા દ્વિકીયમાંથી કદાચ એકકીય થાય કે એકકીયમાંથી શું થશે છોકરાઓ? દ્વિકીય. ક્લિયર ઓર નોટ ક્લિયર? સો આમ એકાંતરવું એટલે શું થાય? એક પછી એક વારાફરતી આવું. આમ એકાંતરે છે એટલા માટે આ પ્રક્રિયાને એકાંતરણ જનન કહેવામાં આવે છે. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? એકાંતરણ જનન કહેવામાં આવે છે. સો મચ ઇઝી, રાઈટ? કે કાંઈ ડાઉટ છે છોકરાઓ? તમને કદાચ વ્યાખ્યા પૂછાઈ જાય કે એકાંતરણ જનન એટલે શું, તો કે વનસ્પતિના જીવનચક્ર દરમિયાન બીજાણુજનક તબક્કો અને જન્યુજનક તબક્કો એકબીજાને એકાંતરે છે, એટલે કે એક પછી એક આવે છે. તો આ જે પ્રક્રિયા થઈ એને શું કહેવામાં આવે છે? એકાંતરણ જનન કહેવામાં આવે છે. આમાં કાંઈ પણ એવું નથી કે જે તમારા માઇન્ડની અંદર ઉતરે નહીં કે અથવા તમને અઘરું લાગે એવું. કેન આઈ રિપીટ ધીસ થિંગ્સ? ઓકે, લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત આવા પ્રકાર પડે છે. વનસ્પતિના પોતાના જીવનચક્રમાં બે તબક્કામાં વિભાજિત કરી શકાય. જન્યુજનક તબક્કો, બીજાણુજનક તબક્કો અને જન્યુજનક તબક્કો. એમાં આ છે દ્વિકીય હશે, આ છે એકકીય છે. આ બંને એકબીજાને એકાંતરે છે, જેથી કરીને આ પ્રક્રિયાને શું કહેવાય? એકાંતરણ જનન. અને આવૃત બિનધારી હોય એને એકદળી અને દ્વિદળી એમ પાછા રીડિવાઇઝ કરવામાં આવે છે. સો અહીંયા તમારી વનસ્પતિ સૃષ્ટિ શોર્ટમાં કમ્પ્લીટ થઈ ગઈ, ઇન ડિટેલમાં ઇન ચેપ્ટર નંબર 3 ની અંદર. ઓકે સ્ટુડન્ટ્સ, ચલો નેક્સ્ટ સૃષ્ટિ, જે તમારી લાસ્ટ સૃષ્ટિ પણ છે આમ જોવા જઈએ તો એ કઈ છે? પ્રાણી સૃષ્ટિ તરફ આપણે આગળ વધવાના છીએ. કેરેક્ટરિસ્ટિક છે જેની ચર્ચા હું તમને શોર્ટ એન્ડ સ્વીટમાં પ્રાણી સૃષ્ટિની કરી દઉં છું. બહુકોષી, સુકોષ કેન્દ્રી સજીવોનો શું થાય છે? અહીંયા સમાવેશ થાય છે. ક્લિયર? આની અંદર મારે તમને કાંઈ જ કહેવું પડશે નહીં. અંગતંત્ર જોવા મળે છે. આના ઉપરથી તમને ખ્યાલ આવશે કોષ, પેશી, અંગતંત્ર અને દેહ એટલે કે સંપૂર્ણ વિકસિત ડેવલપિંગ બોડી હોય છે. ઓકે, ચલો આગળ વધીએ. આ પ્રકારના સજીવો સીધા કે પરોક્ષ, અલ્ટિમેટલી તમને પ્રત્યક્ષ વર્ડ મૂકું છું ટેક્સ્ટ બુક પ્રમાણે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ ઉપર આધાર રાખે છે. એટલે શું? પ્રત્યક્ષ એટલે સીધે સીધું. આપણે આપણે વેજીટેરિયન છીએ એટલે આપણે સીધે સીધું ઘઉં છે, ચોખા છે, આપણા ફૂડ માટે ડિરેક્ટલી વી આર ડિપેન્ડેડ ઓન ધ પ્લાન્ટ્સ, રાઈટ? કે આપણે વનસ્પતિ ઉપર ડિપેન્ડેડ છીએ. બટ એટલે એ પ્રત્યક્ષ થઈ ગયું, સીધે સીધું. બટ પરોક્ષ રીતે એટલે કેવી રીતના? જો સિંહ કે ભાઈ મારે વનસ્પતિ પૃથ્વી ઉપરથી ઓછી થઈ જાય કે ન ઉગે, મને શું ફરક પડે? મારી સંખ્યામાં કોઈ પ્રકારનો ફરક પડશે નહીં. તો દેટ ઇઝ ટોટલી રોંગ. બરાબર છે? કેમ કે વાઘ કે સિંહ છે બધા પ્રાણીઓ કેવા છે? માંસાહારી છે, રાઈટ? બટ એ જે માંસને ખાતા હોય એ સજીવો કેવા છે? તૃણહારી. તો એ કોની ઉપર ડિપેન્ડ છે? વનસ્પતિ ઉપર. જો વનસ્પતિ નહીં હોય તો આવા તૃણહારી પ્રાણીઓની સજીવની શું થશે? ઘટ ઉત્પન્ન થશે.
રાઈટ. અને આવા સજીવની ઘટ ઉત્પન્ન થશે તો બટ ઓબ્વિયસલી એની ઉપર નભતા સજીવો પર પણ એની અસર પડશે. તો આમ સીધો કે એટલે કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સજીવો આ પ્રકારના છે આપણા પ્રાણીઓ એ હંમેશા કોની ઉપર ડિપેન્ડેડ હોય છે? વનસ્પતિ ઉપર ડિપેન્ડેડ હોય છે. ઓકે, આગળ વધીએ. વિષમપોષી પ્રકારની પોષણ પદ્ધતિ ધરાવે છે છોકરાઓ. કેવી? વિષમપોષી પ્રકારની પોષણ પદ્ધતિ ધરાવે છે. આમાં પણ તમને કોઈ પ્રકારનો ડાઉટ નહીં હોય કે કોઈ પણ પ્રકારના એવા અંતઃગ્રહણ કરે. ચલો, ખોરાકનું અંતઃગ્રહણ કરવું કરતા તેમાં તે પ્રાણી સંપોષણ પદ્ધતિ એટલે કે તમે એને કહી શકો પ્રાણી સંપોષણ પદ્ધતિ તમારા માટે નવું નથી. મેં આગળ પણ તમને જ્યારે આપણે ટેબલ કીધું હતું ત્યારે મેં તમને સમજાવ્યું હતું. એ શું કરતા? ખોરાકના કોઈ મોટા મોટા ઘટકો અન્ય કોઈ સજીવને ડાયરેક્ટ એવા સજીવના કોઈ ઘટકોને ડાયરેક્ટલી જ ખોરાક તરીકે ગ્રહણ કરતું અને અંતઃગ્રહણ કરતું, એટલે કે આખી એક ચેન હોય, ઘણા બધા અંગો ભેગા મળીને અંગતંત્ર બનાવતું હોય, એટલે ખોરાકનું અંતઃગ્રહણ કરે એટલે કે અન્નમાર્ગ ધરાવે છે. ખાસ કરીને આટલું ભણ્યા પછી તમારે યાદ રાખવાનું છે બસ. આમાં બીજું તો શું આવશે? અંગ હોય, અંગતંત્ર હોય, ખોરાક બનાવતા નથી. ખાસ કરીને એટલું યાદ રાખજો, સુવિકસિત દેહ રચના ધરાવે છે. બરાબર? જેથી કરીને આપણે કહી શકીએ જે અંગો એના પ્રોપરલી સંવેદી અંગો ધરાવે છે. બરાબર છે? જેથી કરીને પર્યાવરણ પ્રત્યે કેવા છે? સભાન છે. ઠંડી લાગે છે, ગરમી લાગે છે, બરાબર, આઈ મીન તાપમાન ઓછું છે, વધારે છે, પ્રકાશ છે, નથી. ઓકે, આપણે એવું એટીટ્યુડ તો ન જ રાખી શકીએ કે આજે મારો ઈચ્છા નથી તો વરસાદ ન પડવો જોઈએ, આજે મને ઠંડીની ઈચ્છા નથી તો ઠંડી ન પડવી જોઈએ. બરાબર? આ પર્યાવરણના ફેક્ટર છે, એન્વાયરમેન્ટિકલ ફેક્ટર છે, નેચરલ થિંગ છે, જેની અંદર આપણું ડિસ્ટર્બન્સ કે આપણી મરજી ચાલશે નહીં. હા, બટ આપણને ઠંડી લાગતી હોય તો આપણે એના પ્રત્યે સભાન હોય તો આપણે એવી ટ્રાય કરશું. જો બહાર ભૌતિક વસ્તુની વાત કરીએ તો આપણે કોઈ વસ્તુ જેકેટ છે કે સ્ટોલ છે ઓઢસી. બરાબર? આપણા બોડીની અંદર પણ નેચરલી આપણને જોજો બહુ જ ગરમી થશે ને, બરાબર, તો આપણું બોડી એને માટે બચવા માટે આપણે શું થાય? પરસેવો થાય, જેથી કરીને આપણી જે સપાટી છે, બરાબર, આપણી જે ત્વચા છે એ થોડી કેવી રહેશે? ભીની રહેશે. બરાબર? અને એવું કહી શકાય ઠંડક રહેશે એની અંદર. તો આમ નેચરલી તો આપણી અંદર બોડીની અંદર કોઈક ને કોઈક આવા પરિબળો પ્રત્યે શું કહેવાનું રિસ્પોન્સ આપવા માટે કંઈક ને કંઈક આપણી પાસે હોય જ. દરેક સજીવો પાસે હોય. નોટ જસ્ટ ઓનલી હ્યુમન બિંગ્સ ઓર બિગ એનિમલ્સની વાત કરું છું, દરેક સજીવો. બરાબર છે? દરેક સજીવને એટલી તો સભાનતા છે. ગાય છે, બહુ તડકો હશે તેને ખબર હશે કે ભાઈ અહીંયા તડકો નથી, અહીંયા છાયરો છે તો હું ત્યાં જ બેસું. આ તો આપણે નજરે દેખાય છે. બાકી ગરોળી આ તે અમુક સંધિપાત સમુદાયના સજીવો અમુક છે એ કલર બદલે છે. બરાબર છે? પોતાના દુશ્મનોથી બચવા માટે અમુક છે એની પાસે પોતાના ખોરાકને પ્રાપ્તિ કરવા માટે અમુક ફિશને તમે જોજો કે ટચ કરે તો આમાં શું ઇલેક્ટ્રિક ફીલ્ડ થતું હોય, અમુક છે ઇંક થ્રો કરતું હોય. બરાબર છે? તો અમુકની સપાટી છે એ કેવી છે? એકદમ કાટાળી છે. આ તો હું તમને ખાલી સમ ઓફ ધ એક્ઝામ્પલ આપું છું. આમ પૃથ્વી ઉપર રહેતા દરેક સજીવો પાસે ખોરાક પ્રાપ્ત કરવા માટે અને પોતાનું જાતનું રક્ષણ કરવા માટે શું છે? કંઈક ને કંઈક એવું તો છે જ જે પોતાનું સેલ્ફ પ્રોટેક્શન કરી શકે, અને ન કરી શકે ત્યારે જે મૃત્યુ પામી શકે. ઓકે, તો આ બધી ચર્ચાઓ કરવાની છે, પણ એટલે ઇટ કોની ધેટ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ લિવિંગ ઓર્ગેનિઝમ્સ. આ તો બધી કેરેક્ટરિસ્ટિક એવી છે જે સજીવોની છે, જે ચેપ્ટર નંબર 1માં તમે ભણવાના જ છો કે સજીવો પાછળ શું છે, શું નથી, શું હોઈ શકે. ઓકે સ્ટુડન્ટ, સો તો આ થઈ ગઈ તમારા
જે સૃષ્ટિ છે એના વધારેની ચર્ચા આજે આપણે શું છે શું નહીં બધી ચર્ચા આપણે કરશું છોકરાઓ, બટ ઇન ઓન ધીસ ચેપ્ટર ટાઈમ વેસ્ટિંગ શું કામ કરવું છે આટલી ખબર પડે તો પણ ઘણું. ઓકે, બીજું તમે કહી શકો શું, એક તો કોષ દિવાલ ગેરહાજર હોય. ઓકે, તમારા મેઇન પોઈન્ટ છે, આ પણ તમારે યાદ રાખો. ઘણી વખત બહુ અઘરું પાકું કરવા જશો ને આવી સિમ્પલ વસ્તુ પણ ઘણી વખત ભૂલી જઈ શકો, તો આવું નથી કરવાનું. કોષ દિવાલ શું હોય? ગેરહાજર. ચલો હવે થોડાક આપણે ચેપ્ટર છે એને થોડુંક આગળ વધારીએ. જે શું છે? વાયરસ અને વિરોઇડ્સ. તમારા માટે વાયરસ બિલકુલ નવું નથી અને અત્યારે તો તમે સ્કૂલે આવતા નથી બીકોઝ ઓફ ધેટ વાયરસ, રાઈટ? એટલે તમને ખાસ કરીને ખબર છે. હવે તો નાના છોકરા હોય ને 1-2 વર્ષના એને ખબર પડે કે વાયરસ શું છે, બરાબર? સો વાયરસ વિશે તો તમને ખબર જ છે, બટ વિરોઇડ્સ તમારા માટે બિલકુલ નવું છે. મીન્સ કે તમે કદાચ પહેલી વખત પણ સાંભળતા હોય, બરાબર? પણ જો અમુક ચર્ચાઓ કેવી છે કે જે RH વિટેકરે જે 5 સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું ને છોકરાઓ, એની અંદર તમે માર્ક આઉટ કર્યું સૃષ્ટિ મોનેરાથી લઈને તમે પ્રાણી સૃષ્ટિ સુધી પહોંચો, ક્યાંય વાયરસ, વિરોઇડ્સ, પ્રાયોન્સની ચર્ચા જ નથી કરી. તો એને શું ક્યાં મૂકવાના? અલ્ટિમેટલી તમે એમ કહી શકો એ નિર્જીવ છે. નિર્જીવ છે તો આખી અત્યારે જે આખા વિશ્વ લેવલે તો મોટી અત્યારે જે મહામારી સર્જી દીધી તો એ વાયરસે સર્જી છે, તો એને શું તમે નિર્જીવ કહેશો કે સજીવ કહેશો? અને જો સજીવ કયો છો, બરાબર છે, તો એને આ 5 સૃષ્ટિમાંથી એકય જગ્યાએ સ્થાન તો ન આપ્યું. આપણે નાનામાં નાના બેક્ટેરિયા કે જે અતિ એક્સ્ટ્રીમ કન્ડિશનની અંદર જે ગરમ પાણીમાં રહે છે, ક્ષારવાળા વિસ્તારમાં રહે છે, બરાબર, એસિડિક કન્ડિશનમાં રહી શકે છે, બેઝિક કન્ડિશનમાં રહી શકે છે, મિથેન વાળી કન્ડિશનની અંદર રહી શકે છે, આમ દરેક કન્ડિશનની અંદર રહી શકતા હતા એવા બેક્ટેરિયાની વાત કરી દીધી. એમાં તો અમુક તો એવાની વાત કરી જ્યારે પૃથ્વીનું નિર્માણ થયું હતું ત્યારે બન્યા હતા અથવા ત્યારે બન્યા હોઈ શકે અને અત્યારે પણ અવેલેબલ હોઈ શકે. બટ વોટ અબાઉટ ધેટ વાયરસ એન્ડ વિરોઇડ્સ? તો ખાસ કરીને એક બાબત નોંધજો અહીંયા કે RH વિટેકરના સૃષ્ટિ વર્ગીકરણમાં શું છે ક્યાંય સ્થાન આપ્યું નથી. એનો મતલબ કે નથી એવું નથી, આ તો સિમ્પલ છે. ચલો બીજી વસ્તુ તમે કદાચ લાઈફમાં જોઈ છે, શરદી થઈ જવી, બરાબર? આની સાથે તો કોઈ વ્યક્તિ એવું છે જ નહીં કે જેને કોઈ દિવસ એવું વિચાર કરે શરદી, ઓહો શું છે શરદી, કોઈ ન્યૂ ડિઝીઝ નથી, તમે લોકો સાંભળ્યું હોય છે, બરાબર? અને આની કોઈક દિવસ ને કોઈક દિવસ થયું હશે. તો શરદી છે, દાખલા તરીકે શરદી તો એક પ્રકારના વાયરસથી જ થતો રોગ છે છોકરાઓ, બરાબર છે? એક વાયરસ છે એ કયો છે? રિહનો વાયરસનો સમૂહ. 11 સાયન્સ તમે કમ્પ્લીટ કરશો, 12 સાયન્સ ચેપ્ટર નંબર 8 ની અંદર જ્યારે ડિઝીઝ વાળું ચેપ્ટર આવશે ત્યારે તમે વધારે ડિટેલમાં સ્ટડી કરશો શરદીને. આ સિવાય તમે ઇન્ફ્લુએન્ઝા વાયરસ તમે સાથે પરિચિત હશો. અરે કેટલા વાયરસ છે, જેમ કે ગાલપચોડિયા થઈ જવા, મમ્સ કે એને, બરાબર છે, એ એક પ્રકારના શું છે? વાયરસથી થતો રોગ છે. આ સિવાય તમે હજી પણ આ એડ્સ, બરાબર છે, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ જે અત્યારે કહેવાય ને, ભલે અત્યારે એની પણ કોઈ પ્રકારની દવાઓ શોધાણી નથી. સૌથી વધારે એની ઉપર રિસર્ચ થતા હશે, કેટલા બધા સાયન્ટિસ્ટ આની ઉપર દિવસ રાત આની ઉપર મંડાણા હશે એડ્સ ઉપર, બરાબર? પણ એ પણ HIV વાયરસના લીધે જ થાય છે. આ ઉપરાંત TMV વાયરસ, ટોબેકો મોઝેઇક વાયરસ, એવું નથી કે ખાલી વાયરસ છે, બરાબર, એ ખાલી પ્રાણીઓ કે માનવને જ લાગુ પડતા હોય, બટ આપણે શું કે વનસ્પતિઓ બોલી ન શકતી હોય અથવા એના ડિઝીઝ સાથે આપણે વધારે પરિચિત ન હોય, બરાબર છે? તો વાયરસીસ છે એ વનસ્પતિને પણ કેટલા બધા ઇન્ફેક્શન્સ લગાડતા હોય. જેમ કે તમાકુના જે છોડ હોય, બરાબર, એમાં તો તમને બધાને મજા જ આવે, ખબર જ હશે, બરાબર, તો કે તમાકુના જે છોડ છે એની અંદર થતો કિમીર નામનો રોગ TMV વાયરસના લીધે થાય છે, રાઈટ? સો આવા તો ઘણા બધા એક્ઝામ્પલ છે. શીતળા તમે કેટલી બધી વખત ઓલા બહુ ટિપિકલ ગુજરાતીમાં એમ આપણે જાણીએ તો એમ કે માતાજી થયા, શીતળા કચ્છબડા થયા, ઓરી થાવા, આવા બધા સાથે તો તમે પરિચિત છો. અમુક એ બધી વસ્તુ રિલેટેડ વિથ દેટ વાયરસ, બરાબર છે? સો એની વધારે ચર્ચા કરશું, બટ ડિઝીઝ સાથે રિલેટેડ નથી કરતું આ ચેપ્ટર આપણું, બરાબર? કે આ વાયરસ છે, ફલાણો ડિઝીઝ કરે છે, આ ડિઝીઝ કરે છે, આ ડિઝીઝ કરે છે. આપણે તો અહીંયા એ ભણવાનું છે કે વોટ ઇઝ ધેટ વાયરસ,
બરાબર છે. તો આ તો તમને ખબર પડી ગઈ. આના સિવાય પણ આપણે છોકરાઓ વાત કરી શકીએ કે વાયરસ છે ને, આમ જોવા જઈએ તો વાયરસ છે ને એ કોષીય રચના જ નથી ધરાવતો, એ અકોષીય છે. તમારા માટે આ સમજવું અને જાણવું બહુ જરૂરી છે. એટલે કેવું છે? અકોષીય. એટલે કે કોષની ઇન્ટરનલ સ્ટ્રક્ચર જે હોય એ કેવું છે? એની પાસે હોતું નથી. એટલે કે તમે એની પાસે કહી શકો કોષીય રચના ધરાવતું નથી. તો કેવું હોય? એની પાસે કોષીય રચના નથી, તેમ છતાં પણ કોઈ વ્યક્તિના બોડીની અંદર જાય છે, ઇફેક્ટ કરે છે અને આખું વેરવિખેર કરી નાખે છે એના બોડીની અંદર. શું થાય છે? તો એ એક સ્ફટિકમય સ્વરૂપ છે. વાયરસ શું છે? સ્ફટિકમય. સ્ફટિક વર્ડ સાથે રિલેટેડ કરતા હશો, કેમિસ્ટ્રીની અંદર આવતું હશે. ધ ક્રિસ્ટલાઇન ફોર્મ એક આખું છે, સ્ફટિકમય સ્વરૂપ છે. બરાબર. જે અલ્ટિમેટલી કેવું છે? વાયરસ એ અવિકલ્પી પરોપજીવી છે. આના માટે સમજવું જરૂરી છે. એનો મતલબ એવો થયો કે જ્યારે વાયરસ એક પ્રકારનું નિર્જીવ ઘટક જ છે, જ્યારે ક્યારે એ એન્વાયરમેન્ટની અંદર એઝ ઇટ ઇઝ ફોર્મમાં હોય ત્યારે. બટ જેવો એને કોઈ યજમાન મળશે, સમજો છોકરાઓ, જેવો એને કોઈ મળશે, શું યજમાન મળશે, એટલે એ શું કરશે? તરત જ યજમાનના શરીરની અંદર જશે, તરત જ પોતે સ્વયંજનિત થશે. સ્વયંજનિત સાથે પરિચિત છો. ચેપ્ટર નંબર 8ની અંદર વારંવાર સ્વયંજનન શબ્દ આવ્યો છે. જે જેવું છે એનામાંથી તેવું જ નિર્માણ થવું. ડીએનએ, મેકિંગ ધ ડીએનએ માંથી ડીએનએ બનવું, that is the process is known as a DNA replication, also known as a DNA સ્વયંજનન, DNA duplication. રાઈટ. આમ સિવાય તમે માઇટોકોન્ડ્રિયા ભણ્યા, કણાભસૂત્ર, એની અંદર પણ કીધું છે કે કણાભસૂત્ર એ સ્વયં બેવડાતી અંગિકા છે. રાઈટ. તો આવા જે વર્ડ છે ને એને પિકઅપ કરીને રાખજો. વાયરસ એ અવિકલ્પી પરોપજીવી છે. એનો મતલબ એમ કે જો એને પોતાની લાઈફ સાયકલ પૂરી કરવી હોય, પોતાને ડબલ થવું હોય, સ્વયંજનન પામવું હોય, પોતાની સંતતિઓને બનાવવી હોય, તો એને ડેફિનેટલી હોસ્ટ સેલની જરૂર પડશે. એટલે કે એને ડેફિનેટલી યજમાનની જરૂર પડશે. અવૈકલ્પી એટલે એનો કોઈ વિકલ્પ નથી. ઓબ્લિગેટિક પેરાસાઇટિક છે. ઓકે. તો આ થઈ ગઈ એની ચર્ચા. સો અહીંયા મેં તમને બહુ સામાન્ય એમ કહેવાય ને આમ જૂજ ઇન્ફોર્મેશન આપી છે. વધારે કે કયા વૈજ્ઞાનિકે પહેલી વખત આપ્યા, જેમ કે પાશ્ચરે તેને એવું જ કીધું હતું એક ઝેરી રસાયણ જ છે. એને તો એવું રસાયણ જ કીધું હતું કે આવું કોઈ સ્ફટિકમય સ્વરૂપ છે ભાઈ. કોઈ પણ વસ્તુ એ કોઈ બનેલી વસ્તુ એ આપણી સામે હોય તો, અને પણ જેવું એ આપણી બોડીની અંદર જાય ને એની ખાસિયત શું છે ખબર? મશીનરી આપણી વાપરશે. મશીનરી એટલે કે આપણા શરીરમાં કેટલા બધા ઉત્સેચકો છે, કેટલા બધા પ્રોટીન્સ છે. બરાબર. અલ્ટિમેટલી આપણે મશીનરી વાપરી જે નિપજ અથવા તમે એની સંતતિ કયો કે એની ઓફસ્પ્રિંગ કયો, એ કોની હશે? પોતાની. ઓકે. અને અલ્ટિમેટલી ક્યાં સુધી એ પ્રોસેસ બંધ નહીં થાય, જે યજમાનની અંદર ગયું હોય યજમાન મૃત્યુ ન પામે ત્યાં સુધી કોઈ વસ્તુ શક્ય જ નથી. હવે તમે એનો મતલબ એવો ન કે મેડમ શરદીની અંદર કોઈ મરી ગયું એવું અમને નથી સાંભળ્યું, કેમ કે તમને પહોંચી ન વળીએ. બરાબર. એટલે દરેક વાયરસ છે એનો કોઈ તોડ જ નથી, એવું બિલકુલ નથી. ઘણી વખત શરદી થઈ તો ડોન્ટ ટેક એની કાઇન્ડ ઓફ મેડિસિન્સ. બરાબર. અને ઘણી વખત સાચું છે કે અમુક વાયરસીસનો એનો લાઈફ સ્પાન આટલો જ હોય, જીવનકાળ, આટલી જીવન અવધિ. બરાબર. આટલા ટાઈમમાં એને આપોઆપ જ ટપકી જવાના છે. ઓકે. તો દેટ્સ ઓલ અબાઉટ દેટ પ્રાણી સૃષ્ટિ. દેટ ઇઝ ધ સ્ટોરી અબાઉટ ધ વાયરસ. અત્યારે મેં તમને થોડુંક જ ઇન્ફોર્મેશન આપી છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડેફિનેટલી વાયરસને આગળ વધારશું. અહીંયા સુધી કરો. નેક્સ્ટ લેક્ચરની અંદર વાયરસ. ઓકે. થેન્ક યુ એવરીવન.